નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે દિલ્હીની વાત કરવી છે. દિલ્હીના શાસકની વાત કરવી છે. દિલ્હીમાં બબ્બે શાસકો જે છે કેન્દ્રમાં અને રાજ્યમાં, એની વાત કરવી છે. અને અમને શાળામાં દલપતરામની જે કવિતા અમે ભણતા હતા એ કવિતાનું સ્મરણ થયું, એટલે મને થયું કે આજે પઠન કરીને આપ સૌ દર્શક મિત્રોને અમે એ પાછી તાજી કરી આપીએ. ઊંટ કહે આ સભામાં, ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. વાત કોની થશે એ તમે કલ્પી શકો એમ છો, કારણ કે માન્ય વડાપ્રધાને ચૂંટણી પ્રચાર કરવાનો ધમધોકાર ચાલુ કરી દીધો છે અને કેજરીવાલને કહેવાનું ચાલુ કર્યું છે કે તમારા તો આ વાંકા છે, તે વાંકા છે, ઢીંકણું છે, ફલાણું છે, વગેરે વગેરે વગેરે. પણ કેજરીવાલ કઈ ગાંઠે એમ છે? કેજરીવાલ પણ પેલા શિયાળની જેમ કે છે કે અમારું તો એક વાંકું, આપના 18 છે. નરેન્દ્ર મોદી આપના 18 છે. અને નરેન્દ્ર મોદીની ભેડા પાછા પેલા એમના ગોઠિયા અમિત શાહ તો હોય જ, કારણ કે સાહેબે કહ્યું એટલે આપણે કહેવાનું. સાહેબે શીશમહલની વાત કરી તો અમિત શાહ વળી શીશમહલની વાત કર્યા વિના થોડા રે. મજા એની વાત છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ એની એમણે જાહેરાત કરી અને એ આવાસ બાંધવા માટે એમણે જે નાણાં ખર્ચવાની વાત કરી એ 45-46 કરોડ રૂપિયાની વાત હતી. અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચાલુ પડી ગયા. આ ચાલુ પડી ગયા શબ્દ મારી ભાષામાં ન આવે સામાન્ય રીતે, પણ જે તર્ક વગરની વાતો કરે, અસંગત વાતો કરે, પોતાની તરફ પેલી એક આંગળી બીજાને કરે ત્યારે પેલી 4 આંગળીઓ એ પોતાના તરફ જાય છે, એ વાત ની કલ્પના ન કરે. કારણ કે સત્તાનો જે કેફ હોય છે એ કેફ અનેરો હોય છે, ઝાલ્યા જલાય નહીં એવો. એમણે કહ્યું કે મેં પણ શીશમહલ બાંધી શક્યા હોત, પણ હું તો ગરીબોને મકાનો બાંધવાનું પેલું કહું છું. ભાઈ શ્રી પ્રચારમાં શું બોલે છે અને એને કોણ પ્રશ્નો કરે? વાઘને કોણ કે ભાઈ તમારું મુખ છે ને એ જરા ગંધાય છે, કારણ કહેવાની હિંમત તો કરે નહીં. અને કહેવાની હિંમત કરે તો પાછો એ ખાઈ જાય. વાઘની વાત કરીએ તો. અને સત્તાવાળાઓની વાત કરીએ તો કેજરીવાલ બાજા મોદી સામે, વડાપ્રધાન સામે, તો એમને છે ને એમણે તિહાડ જેલ બતાવી, તમે જાણો છો. અને મોદીએ તિહાડ જેલ કેમ એમને બતાવી? પેલામાંથી તો નાણાં મળ્યા નહીં, કઈ પુરાવા મળ્યા નહીં, પણ ચાલ્યા કર્યું. કારણ કે ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ આ બધા છે ને કામે વળી જાય નરેન્દ્ર મોદીના ઈશારે. અને હોલિયર ધેન ધૌ જેવી સ્થિતિ જ્યારે હોય ત્યારે એ બધા અધિકારીઓ એક ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન રહેવાના નથી. ડિક્ટેટરોનો પણ અંત હોય છે.
અને ડિક્ટેટરોનો અંત કેવો કરુણ હોય છે એ પણ આપણે દુનિયાભરમાં જોયું છે. અને નરેન્દ્ર મોદી અને અમિત શાહનો સત્તાનો અંત એ બહુ જાજો દૂર નથી. એવું તો 2024ની ચૂંટણીમાં 240માં સમેટાઈ ગયા એના ઉપરથી આપણને સ્પષ્ટ થઈ ગયું કે પ્રજા છે ને એ નિર્ણય કરી શકે છે. તમે છે ને જે ઘોટાળાઓ કરો, તમે જે ગપ્પા મારો, જે જુઠ્ઠાણાઓ ચલાવો, તમે હિન્દુ મુસ્લિમ કરો, એમ છતાં મશીનો ને કામે લગાડો. હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં તમે જીતી શકો, પણ જો પ્રજા દેશની જાગે તો શું થાય? અને પ્રજા જાગવા માંડી છે. લોકસભાની ચૂંટણીમાં તો મોદીને રાહુલ ગાંધીએ જ હરાવ્યા છે. એ વાત છે ને એમને અંદર ખાને તો એ જાહેરમાં ન કબૂલે, પણ અંદર ખાને તો એમને છે ને આમ રોજ 100ની માફક ભોંકાતી હશે. કારણ કે મારી સામે આવીને પેલો બેઠો છે વિપક્ષી નેતાના એની ખુરશી ઉપર અને મારી આંખમાં આંખ મિલાવીને એ મને સુણાવી રહ્યો છે. નરેન્દ્ર મોદીને સાંભળવાની આદત નથી, એમને બોલવાની જ આદત છે, પરાપૂર્વથી. એ પ્રચારક હતા ત્યારથી. એટલે આ કેજરીવાલ પણ કઈ ગાંજા જાય એવા છે. ભણેલો ગણેલો માણસ છે અને એ તો ચોથી પાસ રાજાની વાત કરે છે. એટલે કોની વાત કરે છે તમે બધા સમજી શકો છો. આપણે ત્યાં ડિગ્રીઓ સાચી જ મળે એવું કોણે કીધું? અને એમાં તો કેજરીવાલને છે ને અદાલતે ચડાવ્યા, ગોટે ચડાવ્યા. કોની કઈ ડિગ્રીઓ સાચી એ તો આ દેશમાં જરા શોધવાનું જરા મુશ્કેલ થઈ ગયું છે આજકાલ, રાજનેતાઓની તો ખાસ. પછી એ ગુજરાતના હોય કે બીજા હોય. અને એ લોકો જેની બનાવટી ડિગ્રીઓ હોય એ લોકો વધારે ગાજવીજ કરતા હોય છે. એટલે કેજરીવાલ એ તો આઈઆઈટી પ્રોડક્ટ છે અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં એ ઇન્કમટેક્સ કમિશનર રહ્યા છે. એના નાટક ચેટક આપણે સમજી શકીએ છીએ. એ ક્યારેક મોદીની ગેમ રમે છે, મોદીની પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. ગુજરાતમાં તો એને કર્યું જ, હરિયાણામાં એ કર્યું. ક્યારે શું કરે કઈ કહેવાય નહીં. કોંગ્રેસ એને હાથે લેવા માંગતી હતી ને હવે છે ને એ કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા થઈ ગયા છે એવો પ્રચાર કરે છે. એટલે કેજરીવાલે છે ને ગમે તે દિશામાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની જેમ ગમે તે દિશામાં ફૂટનારી મિસાઇલ છે. પણ મોદી એને કઈ સુણાવે તો એ કઈ સાંભળી લે એમ છે. 46 કરોડનો શીશ મહેલ બાંધ્યો, જાણે કે ગુજામાં બાંધીને એટલે ખિસ્સામાં નાખીને એ છે ને ઘેર લઈ જવાના હોય કેજરીવાલ. એની સામે કેસ કર્યા, આ થયું તે થયું. હવે એની રામાયણમાં આપણે અત્યારે નથી પડવું. પણ વાત એ છે કે કેજરીવાલે સામે હું ઉત્તર દીધો કે આ ભાઈએ એમ કહ્યું હું તો ભીખ માગીને જીવ્યો છું. આ નરેન્દ્ર મોદીના ઘણા બધા ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું છે કે હું તો આટલા બધા વર્ષો સુધી ભીખ માગીને જીવ્યો, મારો પેલો ક્ષુધા શાંત કરતો રહ્યો છું. કારણ કે પ્રચારક તો છે ને બધાને ઘેર ઘેર જઈને એ ભોજન કરે. એટલે આમ તો ભિક્ષામદેહી જેમ બાવાઓને આપણે છે ને લોટ આપીએ. અમે નાના હતા ત્યારે પેલા બાવાજી આવે ત્યારે લોટ આપવાનો હોય, એ રીતે આ ભાઈ પણ ઘેર ઘેર જઈને ભોજન કરતા હતા. એટલે પોતાને છે ને ભિક્ષો ગણાવે ઘણી વખતે. અને ક્યારેક એમ કે પાછા કે જોલા લેકે ચલ દેંગે હમ તો. હવે મને લાગે છે કે દિવસો બહુ જાજા દૂર નહીં હોય. એ ભલે એમ માનતા હોય કે આપણે તો આજીવન લખાવીને આવ્યા છીએ રાજપાટ, પણ ગૌરવ છે ને રાજા રાવણનો એ નથી છાજ્યો, એ આ દેશની જનતા જાણે છે. પણ એમની અતૃપ્ત વાસનાઓ જે છે, સત્તા મળી, સત્તા પીપાસા, અને એની સાથે સાથે શાયબીની પીપાસા. એટલે આણે જે કહ્યું કેજરીવાલે સામે જ સુણાવ્યું કે ભાઈ તમે તો છે ને 2700 કરોડ રૂપિયાના ઘરમાં રહી રહ્યા છો. કેટલા? 2700
કરોડ રૂપિયાનું ઘર. અમને એમ હતું કે નરેન્દ્ર મોદી 467 કરોડ રૂપિયાનો એક નવો પીએમ આવાસ બાંધી રહ્યા છે અને ત્યાંથી છે ને ભૂગર્ભ માર્ગે સાઉથ બ્લોકમાં એમની ઓફિસમાં સીધા જઈ શકે. એમણે હું છુપાવવાનું છે અમને ખબર નથી. ભૂગર્ભ માર્ગે હું કામ જવું પડે? કારણ કે રાજા તો છે ને એ જગ જાહેર જવો જોઈએ, એને હંતાઈને હું કામ જવું પડે એ અમને સમજાતું નથી હજી. પણ એમણે છે ને એની એ વ્યવસ્થા એમાં કરી છે નવા પેલાની અંદર. એવું અમારી પાસે 8 ઓગસ્ટ 2022 નો ધ પ્રિન્ટ નો જે અહેવાલ છે એની અંદર તો બહુ વિગતે કહ્યું છે, વિગતે લખ્યું છે કે 2,26,203 સ્ક્વેર ફીટ એનો બિલ્ટઅપ એરિયા હશે એમના પેલા પીએમ ના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ નો. અને એને એ વિસ્તાર જે છે એ 36,288 સ્ક્વેર ફીટ ની અંદર ફેલાયેલો હશે. 467 કરોડ રૂપિયાનો એક એનું બાંધકામ હશે અને એની અંદર પીએમ ની હોમ ઓફિસ, ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, સપોર્ટ સ્ટાફ ક્વાર્ટર, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, એસપીજી ઓફિસ, સેવા સદન, આ બધા સ્ટ્રક્ચર અને સિક્યોરિટી ઓફિસ એ બધું હશે. અત્યારે જે ભાઈ રહે છે, અત્યારે આજે કેજરીવાલજી કહે છે, મને લાગે છે કે જે 7 લોક કલ્યાણ માર્ગ છે, પહેલા રાજીવ ગાંધી જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા 84માં ત્યારે જ એમણે અહીંયા રહેવાનું પસંદ કર્યું હતું. એ બંગલો અને એ નિવાસ એમાં રાજીવ ગાંધી 3 બંગલામાં રહેતા હતા. આ ભાઈ છે ને 5 બંગલામાં રહે છે. રાજીવ ગાંધી કરતા હું જરા વધારે છું કંઈક. એટલે કેજરીવાલ કહે છે કે 2700 કરોડ રૂપિયાના ઘરમાં એ રહે છે. અને આ પેલું બીજું પાછું બાંધી રહ્યા છે 500 કરોડ રૂપિયાનું. તો એટલે 12 એકરની જમીન ઉપર એ રહે છે. અત્યારે જે પીએમ આવાસ છે એમણે પાછા નામો બદલ્યા. રેસકોર્સ રોડ ને બદલે એમને નામ બદલવામાં તો બહુ ફાવટ આવી ગઈ છે અને નામો બદલે છે. બાકી બીજું હું બદલે છે ખબર નથી. કારણ કે 82 કરોડ લોકોને મફત રાશન આપવું પડે એટલી બધી પ્રગતિ એમણે સાધી લીધી છે. લડાખના અંદર ઘૂસી જઈને ચીને એની 2 કાઉન્ટી જાહેર કરી દીધી છે અને એનો વિરોધ નોંધાયો ત્યારે ખબર પડે છે. આપણા વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાયો કે આ છે ને ચીન આવું કરે, ચાલે નહીં. અને બીજું ભાઈશ્રીની વ્યથા થોડીક હમણાં હશે, કારણ કે માય ફ્રેન્ડ ટ્રમ્પ ત્યાં જઈને કહ્યું હતું ને હાઉડી મોદીમાં, એમણે કહ્યું તો અગલી બાર ટ્રમ્પ સરકાર, અને ભાઈ ટ્રમ્પ ભાઈ હારી ગયા હતા. અને એને પાછું એ વખતે અહીંયા પણ અમદાવાદમાં લઈ આવ્યા હતા. કોરોના ચાલુ હતો ને ઇન્ટરનેશનલ ફ્લાઇટો ચાલુ રાખી હતી એમણે, અને કોરોનાને લઈને ટ્રમ્પભાઈ આવ્યા હતા. નમસ્તે ટ્રમ્પ. કારણ કે એમને ત્યાંના ભારતીય મૂળના લોકોના વોટ એમ કે નરેન્દ્ર મોદી મને અપાવશે. પણ નરેન્દ્ર મોદીનું ન તો હાઉડી મોદીનું પેલું અગલી બાર ટ્રમ્પ સરકાર ચાલ્યું, ન આ નમસ્તે ટ્રમ્પ ચાલ્યું. ઉપરથી ભારતીયોને કોરોના મળી ગયો. કારણ કે બાય ધેટ ટાઈમ તો કોરોના ઓલરેડી આવી ગયો હતો ભારતમાં, ને ખરેખર તો ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ કરી દેવી જોઈતી હતી. પણ નરેન્દ્રભાઈ જેમનું નામ બધાથી એ પ્રૂફ છે. એટલે ભાઈશ્રીને ત્યાંથી ટ્રમ્પભાઈ હવે 20મી જાન્યુઆરીએ જ્યારે હોદ્દો ધારણ કરશે પ્રેસિડેન્ટ તરીકેનો, ત્યારે એમણે દુનિયાભરના 50-60 શાસકોને તેડાવ્યા છે, નિમંત્રણ આપ્યા છે. શી જિનપિંગ સહિતનાને, મેલોની સહિતનાને, ઇટલીના પ્રાઇમ મિનિસ્ટરને, નરેન્દ્ર મોદીને ઠનઠન ગોપાલ. ભાઈ કદાચ એમ હોશે પહોંચી જાય વગર નિમંત્રણે તો પછી ત્યાં આગળ છે ને વ્યવસ્થા કરશે. ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી તો એમ કહ્યું હતું કે મોદીના વેઇટર જયશંકરને અમેરિકા એટલા માટે મોકલવામાં આવ્યા છે. હું વેઇટર નથી કહેતો ભાઈ, હું તો માનનીય વિદેશ મંત્રી કહું છું. પણ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા એ જયશંકરને મોદીના વેઇટર કહે છે. અને એમ કે એમને એટલા માટે મોકલવામાં આવ્યા હતા અમેરિકા કે ટ્રમ્પભાઈ ના એ સમારંભનું નિમંત્રણ કંઈક કરીને ગોઠવીને આવે. પણ હજુ મને લાગે છે અત્યાર લગી
ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે પ્રેસ કોન્ફરન્સ ભરી એમાં સોશિયલ મીડિયાની અંદર પણ આમ ટાઇટલ બધાએ હતા કે નરેન્દ્રભાઈ છે ને એ ટ્રમ્પના ઇનોગ્યુરલમાં જશે, હાજરી આપશે, પરંતુ અંદર કાંઈ નહોતું. એ ભાઈ પ્રવક્તાએ કાંઈ એવું કહ્યું નહોતું. કદાચ એ વાતાવરણ બનાવવા માટેની આ કોશિશ હોય, ટ્રમ્પભાઈને કદાચ મેસેજ પહોંચે, કારણ ટ્રમ્પભાઈની આમ તો અહીંયા એમના સંપર્કો તો છે જ, એટલે ભાઈની છટપટાહટ એ પણ છે. પણ કેજરીવાલે તો મને લાગે છે કે એમને નિર્વસ્ત્ર કરી દીધા એવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે. કારણ કેજરીવાલે પાછા 2700 કરોડનું ઘર એમાં રહે છે ભાઈ, એમ કહ્યું એટલેથી અટક્યા નથી. એ કહે છે કે 10 લાખ રૂપિયાનો તો એ છે ને પેલો સૂટ પહેરે છે. તમને ખબર છે કે મોદી 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 આમ પાછો કોમિક લાગે યાર, આ બાલિશ લાગે ખરેખર તો, કે પોતે જ એને મોદી પોતાની ઓળખાણ આપવા માટે એને સૂટ પહેરીને ઓળખાણ આપવી પડે, જાણે કે મોદી 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 કરેલો. 10 લાખ રૂપિયાનો કોટે પહેરે છે અને માય ફ્રેન્ડ બરાક એને મળે છે. અને ખરેખર તો ડિપ્લોમસીની એક લેંગ્વેજ હોય છે. માય ફ્રેન્ડ બ્રેન્ડ કંઈ નથી, તો કોઈ કોઈનો ફ્રેન્ડ નથી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં. બધા છે ને પોતપોતાના દેશના હિત માટે કામ કરે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડાખમાં પાકિસ્તાન ઘૂસી જાય કે અરુણાચલ પ્રદેશ ચીન ઘૂસી જાય કે અરુણાચલ પ્રદેશમાં ચીન ઘૂસી જાય તો એના વિશે મૌનમ શરણમ ગચ્છામી, અને પાછા ડોક્ટર મનમોહન સિંહને મૌની બાબા કહેતા હતા. હવે મૌની બાબા ખરેખર કોણ એ છે ને તમારે બધાએ નક્કી કરવાનું છે. મને કાંઈ ફેર નથી પડતો, સમજ્યા? તમારે જો જાગતા ઊંઘવું હોય તો પછી તમારું કલ્યાણ. પણ એ પાછો કેજરીવાલ ત્યાં અટકતા નથી. કેજરીવાલ કહે છે કે 8,458 કરોડ રૂપિયાના બોઈંગમાં એ ફરે છે. માનનીય વડાપ્રધાનને માટે આમ તો સ્પેશિયલ પ્લેન હોય, આપણે એનો વાંધો નથી, પણ 2 પ્લેન બોઈંગ 8,458 રૂપિયાના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરને માટે ખરીદવામાં આવ્યા નરેન્દ્ર મોદીના સમયમાં. કેમ અગાઉના પ્રાઇમ મિનિસ્ટરો નહોતા વિદેશ જતા? વિદેશ જવાની જરૂર હોય તો જવું જ પડે. અને અમારી પાસે તો એમની પાછી 85 વિદેશની મુલાકાતો, મને લાગે છે કોઈ દેશ બાકી રહ્યો હોય એવું લાગતું નથી અમને. એ 85 મુલાકાતો જે છે એમાં એની પાછળ એની યાદી અમારી પાસે છે, અને એની અંદર અબજો રૂપિયાનો ખર્ચો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યો છે. એનો હિસાબ એ ખાલી એમના વિમાન ખર્ચાની વાત એ પ્રાઇમ મિનિસ્ટરની વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂક્યો છે. પછીના છેલ્લા વિદેશ પ્રવાસોમાં તો પાછા ખર્ચો મૂક્યો નથી. પણ 85 વિદેશ પ્રવાસો, અને બધા જ દેશો, હવે કોઈ બાકી રહી ગયો છે કે નહીં મને ખબર નથી, પણ બાકી રહી ગયો હશે તો પહેલી વાર ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ગોઈંગ, એવા સમાચાર આપણને ગોદી મીડિયામાં સાંભળવા મળશે. પણ જે એમણે ખરેખર કરવાનું છે એ કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કેજરીવાલે કહ્યું કે મોદીએ જે વચનો આપ્યા છે એ જે રીતે જે ગતિએ એના પર અમલ કરી રહ્યા છે એ કરતા, એમના મેનિફેસ્ટોનો અમલ કરતા આમ તો 5 વર્ષ નહીં પણ 200 વર્ષ લાગે. અને 200 વર્ષ તો મોદી કદાચ મોદીએ નહીં હોય ને હુંય નહીં હોઉં. મોદી મારા કરતા મોટા છે, મને લાગે છે કે 8-9 વર્ષ તો મોટા છે જ મારા કરતા, પણ 200 વર્ષ એટલે કે વચન એ શું કેમ દારિદ્ર્યમ? વચન આપવામાં હું કામ મણા રાખવી? નરેન્દ્ર મોદીનું આ ફોર્મ્યુલા છે. અને દેવું છે ને કેટલું દેશને માથે ઠોકી દીધું છે તમે જાણો છો. કેજરીવાલ તો કંઈ છોડે એમ નથી. કેજરીવાલે 4 વખત તમાચો માર્યો છે દિલ્હીમાં
ભાઈશ્રીને, ભારતીય જનતા પાર્ટીને. અને આ વખતે જો કેજરીવાલ પાછો જીતી જાય તો ભાઈની શી વલે થશે એ એક મોટો પ્રશ્ન તો છે જ. નરેન્દ્રભાઈએ એક બહુ મોટો ચમત્કાર કર્યો છે, એની આપણે થોડીક વાત કરી લઈએ આજે 2 મિનિટમાં. એમણે સરદાર પટેલને નામે વડાપ્રધાન પદ સુધી પહોંચવા માટેનો માર્ગ પ્રશસ્ત કરી દીધો એમનો. આમ તો સરદાર પટેલને ને એમને કોઈ સંબંધ હતો નહીં, પણ સરદારને આ ભાઈ ન્યાય તોડાવવા માટે જાણે કે કામ કરી રહ્યા હોય દિવંગત સરદાર પટેલને, એવી ભાષણબાજીથી એ વડાપ્રધાન તો થઈ ગયા. એમણે 3000 કરોડમાં એક મૂર્તિ બનાવી દીધી સરદાર સાહેબની. તમને ખબર છે કેવડિયા કોલોનીમાં આદિવાસીઓની જમીન લઈને, આદિવાસીઓને તો પાછે નોકરી બોકરી તો રાખ્યા નથી, એમને જમીનો આપી નથી, એમને છે ને રોકકડ ચાલે છે. અને આદિવાસી ધારાસભ્યો એ ત્યાં આગળ છાશવારે આંદોલન કરે છે, પણ કોઈ સાંભળતું નથી. એમની સામે ઉપરથી ફોજદારી કેસ થાય છે. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આવક છે ને એ અબજોની થઈ ગઈ. એટલે આવક માટે સરદાર સાહેબ ને ઉભા કરી દીધા. પણ એ સરદાર સાહેબનું જે વતન એને છે ને સાવ ભૂસી નાખવાનું કામ, કરમસદને સાવ નકશા પરથી મિટાવી દેવાનું કામ એ નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને એ તમને જો ખ્યાલ ના હોય તો મને લાગે છે કે કંઈક સમથિંગ ઇઝ રોંગ વિથ યુ. એમણે આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવી દીધું. આજે કરમસદ વાસીઓની, કેટલાક કરમસદ વાસીઓની ત્યાં આગળ એક સભા મળી. કરમસદ વાસીઓમાં પૌરુષત્વ પ્રગટ્યું હોય એવું લાગ્યું, કારણ કે આ ઘટના થવાની છે એવું તો અમારા મિત્ર ભાઈ શ્રી પટેલ, અમારા સરદાર પટેલ નો અભ્યાસ કરનાર મિત્ર, ત્યાંના જ કરમસદવાસી, એ હંમેશા બધાને જગાડતા રહ્યા હતા, પણ એનું કાંઈ વળ્યું નહીં. અને આ ઉભરો આવ્યો છે હવે પૌરુષત્વનો કરમસદવાસીઓને, અને આવતીકાલે કરમસદ છે ને એને બંધ રાખવાના છે. એટલે મને લાગે છે કે આવતીકાલે કરમસદ બંધ તો રહેશે, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે આ બધી સભામાંથી એ લોકો ક્યાંય હતા નહીં એવો રિપોર્ટ અમને આજે આમ તો મળ્યો એમ કહીએ તો ચાલે. અને એ પછી દિલીપ મણી કદાચ આંટો મારી ગયા હતા, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હતા, એ જે સ્પેશિયલ એને સ્પેશિયલ દરજ્જો મળે એની માગણી કરતા પત્રો લખતા હતા. હવે આ ઉભરો છે ને એ પેલા સ્ટેડિયમના ઉભરાની જેમ ઠરી જવાનો પાછો, એવું તો બધા જ કહી રહ્યા છે અત્યારથી. અને ભાજપ વાળા ત્યાંથી આમાં સામેલ થતા નથી આંદોલનમાં, કારણ બિચારા બાપડાઓ, એમને તો છે ને એમને તો દાંત કાઢી લીધેલા છે, એટલે બોખા છે. એમને માત્ર સાહેબ નું નામ 10 વખત લેવાનું ભાષણ કરતા હોય ત્યારે, અને બધા જ કામો, ગ્રામ પંચાયતના કામો થાય તોય સાહેબને, મોટા સાહેબને એમને એના માટેનો યશ આપવાનો. એ બાબત બહુ જ સ્પષ્ટ રીતે આપણે તો સમજીએ છીએ. હવે આવતીકાલે કરમસદ બંધ રહે તો પછી કરમસદને અલગ સ્પેશિયલ દરજ્જો આપવાનું મોદી કરશે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. મોદીની પાસે હજી એ સમય તો છે, કઈ એમ એકદમ અત્યારે જતા રહેશે વડાપ્રધાન પદેથી એવું માનવાને કોઈ કારણ નથી. કરવું હોય તો એ કરી શકે એમ છે, પણ એમને છે ને પેલું સ્ટેચ્યુ બનાવી દીધું એટલે ઘણું થઈ ગયું એમને એવું લાગે છે. કારણ કે આવકનું સ્ત્રોત થઈ ગયું, વર્ષે છે ને 500-600 કરોડની આવક થાય છે તે. અને સરદાર સાહેબનું બેંક બેલેન્સ હતું 262 રૂપિયા. એટલે કરમસદવાસીઓમાં કેટલું પૌરુષત્વ ટકે છે એની અગ્નિ પરીક્ષા હવે થવાની છે.
આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. તમને આ એપિસોડ ગમ્યો હોય તો તમારો અભિપ્રાય જરૂર મોકલશો, લખશો અને આ આપણો એપિસોડ એ બધાને શેર કરવામાં જરાય મણા કરતા નહીં અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે, કારણ કે એમાં કંઈ પૈસા ખર્ચવાના નથી. સબસ્ક્રાઇબ કરવાનું આપણી ચેનલ છે ને એ ફ્રી ઓફ કોસ્ટ છે. યુટ્યુબ ઉપર જઈને ડોક્ટર હરિદેસાઈ લખશો અને સબસ્ક્રાઇબના બટન ઉપર તમે જેને ક્લિક કરશો અને ઓલ લખશો એટલે તમને જેને નવો એપિસોડ આવે એટલે તમને નોટિફિકેશન સીધું આવી જશે. રામ રામ.